લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપને કે આવનારું અઠવાડિયું આપના માટે શું લઈને આવ્યું છે, કઈ રાશિ માટે કયો ઉપાય કરવાની જરૂરિયાત છે, કયો કલર કયો અંક આપણને વધુ ફાયદો આપી જાય, કઈ બાબતમાં સાવધાની રાખશું તો આપણે વધુ સારા પરિણામ લઈ શકશું. તો મિત્રો, આવી વિગતવાર જાણકારી આપણે દર અઠવાડિયે જાણીએ છીએ અને આપણા જીવનને થોડું સરળ બનાવવાની કોશિશ કરીએ છીએ. તો મિત્રો, આજના વિડીયોમાં પણ આપણે જાણીએ કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આ અઠવાડિયામાં જેમ જેમ અઠવાડિયાના દિવસો પસાર થતા જાય તેમ તેમ પોતાના જીવનમાં ઘણા સારા સુધારા આવતા જાય. ઘણા લોકોના નાણાકીય સંજોગો કદાચ આમ તેમ ઊંચા નીચા થયા હશે, તો એમાં એક સ્થિરતા આવે અને નાણાકીય તમારા વ્યવહારો તમે જાળવી શકો. આ અઠવાડિયામાં કુટુંબ, પરિવાર, સમાજ, મિત્રમંડળ આ બધા તરફનો જે વ્યવહાર છે ને એ સ્નેહભર્યો તમારી સાથે રહેવાનો, તો આ પણ તમારા માટે એક સુંદર પરિણામ આવતું દેખાય છે. કોઈ સરકારી કામ હોય, સરકારી વહીવટી કચેરીઓ સાથેનું કામ છે, સરકારી એજન્સીઓ સાથેનું કામકાજ છે, એમાં થોડી સાવધાની રાખશો તો સરળતાથી આ અઠવાડિયાના કામો પૂર્ણ કરી શકાય. મિત્રો, વેકેશનના છેલ્લા દિવસો ચાલે છે તો કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતાઓ પણ નકારી ન શકાય. જે લોકો શેર સટ્ટા સાથે જોડાયેલા છે એ લોકો જો થોડું ધ્યાન આપે તો નવી સરકાર બનવાના સમયમાં જો યોગ્ય રીતે આગળ ચાલો તો શેર સટ્ટામાં થોડોક પૈસો તમે કમાઈ શકશો, પણ સાવધાની સાથે ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું મિલન મુલાકાતનું વધુ પડતો સમય આપવો પડે એવો સમય દેખાય છે. અને ચોક્કસપણે જો તમે આખા વેકેશન દરમિયાન કોઈ નાનકડો પ્રવાસ નથી કર્યો તો આ અઠવાડિયામાં ચોક્કસ નાનો તો નાનો પ્રવાસ શક્ય બનતો દેખાય છે. તે સિવાય ઘરના વડીલોની કાળજી રાખવી જરૂરી દેખાય છે. અને નવા વર્ષના અભ્યાસની શરૂઆત થશે હવે, તો એ અંગેના બાળકોને લગતા અભ્યાસના કામો પર પણ ધ્યાન તમારે આપવું પડશે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે બસ નવા સત્રની તૈયારીઓ ખૂબ નજીકમાં. આ ગરમીનું પ્રમાણ ઘટે અને તરત અઠવાડિયામાં સ્કૂલો ચાલુ થાય તો નવા વર્ષની નવી જે ભણતરની પદ્ધતિઓ છે એને સમજીને એની પર આગળ વધશો તો સારી સ્થિરતા નવા અભ્યાસક્રમમાં મેળવી શકાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે મજેન્ટા કલર ફાયદાકારક દેખાય છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ ખાસ કરવાની જરૂરિયાત છે. આ અઠવાડિયામાં થોડો ગુસ્સો વધતો દેખાય તો ગુસ્સા પર કંટ્રોલ રાખવો જરૂરી, અને એમાં તમારું હનુમાન ચાલીસાનું વાંચન ખૂબ સારું મદદરૂપ થાય. તે સિવાય ભાઈ અને મિત્રો સાથે સંબંધ જાળવી રાખશો તો આ અઠવાડિયામાં અણીના સમયે આ સંબંધો ઉપયોગી સાબિત થાય. મીઠું ખાઓ, મીઠું ખવડાવો, એક લાલ રંગનો રૂમાલ પાસે રાખો, ગાયત્રીનો પાઠ, હનુમાનજીને સિંદૂર. અને મિત્રો, એક ખાસ કાળજી રાખજો, કેરીની સિઝન ચાલે છે પણ ખાવામાં ધ્યાન રાખજો. વધુ ખાધેલો ખોરાક તમને હોસ્પિટલ સુધી લઈ જઈ શકે છે, તો આની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સંભાળીને શરૂ કરવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં થોડા લાગણીશીલ સ્વભાવથી આપણે મુશ્કેલીમાં મુકાઈએ તો નવાઈ નહીં. તો મિત્રો, ચોકસાઈ રાખજો,
હૃદયમાં એટલી બધી લાગણીનો ઉભરો ન આવવા દેતા જેનાથી આપણે સાવ જ એ પ્રવાહમાં તણાઈ જઈએ અને નુકસાન ભોગવીએ. થોડી સમજણ, થોડી ધીરજ રાખીને આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં છે ને થોડી સહનશક્તિ વધારવાની છે અને કામમાં થોડી સ્ફૂર્તિ રાખવાની છે. તો તમે તમારા કામના નક્કર આયોજન સાથે આગળ ચાલશો તો વધુ સારા અને સુંદર પરિણામ પ્રાપ્ત થાય. જે લોકો પહેલેથી જ નાના મોટા વેપારમાં જોડાયેલા છે એ લોકો માટે આ અઠવાડિયામાં કંઈક નવું કરવાનું મન થાય, નવી વાટાઘાટો થાય, નવા આયોજનો થાય અને ઘણા બધા લોકો એની પર અમલ પણ કરી શકશે. આ અઠવાડિયામાં છે ને તમારી અંદર રહેલી આંતરિક શક્તિઓ બહાર આવતી દેખાય છે અને એના કારણે તમને ખૂબ સુંદર પરિણામ મેળવવામાં સહાય મળે. ઘણી વખત આપણે એક વાત પર મનોમંથન કરીએ પણ નિર્ણય ન લઈ શકીએ, પણ જો તાત્કાલિકપણે આપણું મન, આપણું દિમાગ એમાં રસ લે અને એનું પરિણામ આપણે સમજાવે, બતાવે ને એ આપણે કરીએ તો આપણે ચોક્કસ ફાયદો થાય. ઘણી વખત મેં જોયું છે અમુક માણસો ઉતાવળમાં નિર્ણય લે અને પસ્તાય. થોડું મનોમંથન જરૂરી હોય, કોઈ પણ બાબત હોય, પણ એની પર વિચારધારા આપણી કઈ છે તેને તપાસીએ, ચકાસીએ ને પછી નિર્ણય લેવો જરૂરી છે. આ અઠવાડિયામાં ખાસ વૃષભ રાશિવાળા જે લોકો આર્ટને લગતી પ્રવૃત્તિઓ કરે છે, પેઇન્ટિંગ છે, એક્ટિંગ છે, બીજી કોઈ કળાઓમાં તમે કામ કરો છો તો એમાં તમને સારું પરિણામ પ્રાપ્ત થતું દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયામાં થોડો લાગણીશીલ સ્વભાવ કદાચ પ્રેમની બાબતમાં ડૂબાડી દે એવી શક્યતાઓ છે. તો અતિશીલ લાગણીશીલ નથી થવાનું, થોડું વ્યવહારિક જ્ઞાન જોડવાનું છે, સમજણ કેળવવાની છે ને પછી આગળ ચાલવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં કોઈ પ્રવાસ થાય તો તબિયત પર અસર આવતી દેખાય છે અને બહેનો એક ખાસ ઘરમાં વેકેશન હોય ને ત્યારે આપણા મહેમાનોની અવર જવર હોય તો કોઈક નજીકના રિલેશનમાં થોડોક મનમોટાવ આવતો દેખાય છે તો ત્યાં તમારે સાચવીને નિર્ણય લેવો જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે મોજ મજાનો સમય પૂર્ણ થવાનો છે ભાઈ. હવે બસ 2-5 દિવસમાં ઘણી બધી સ્કૂલો સ્ટાર્ટ થવાની, તમારી પણ સ્કૂલો સ્ટાર્ટ થશે, નવા અભ્યાસક્રમમાં જોડાવાનું છે, નવા ધોરણમાં જે લોકો પાસ થઈને આગળ જવાના છે એ લોકોએ થોડુંક કપરું ચડવાનું આવશે તો થોડી તૈયારી, થોડીક હોશિયારી વાપરવાની છે અને સમયસર તૈયારી કરવાની છે. તો મિત્રો ચોક્કસ તમને નવા વર્ષમાં સારી સફળતા મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે બ્લુ કલર, ભૂરો કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ અઠવાડિયામાં ખાસ ગાયને શુક્રનું ધાન ખવડાવવું જોઈએ. તો જુવાર ખવડાવો, ચોક્કસ તમને ફાયદો થાય. પણ ગાયને જુવાર ખવડાવતી વખતે એક વાત ધ્યાનમાં રાખજો, રાત્રે પલાળજો અને સવારે ખવડાવજો, ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થાય. ગાયને પણ જુવાર પચી જાય. શુક્રવારે ઘરની રોટલી ગાયને ખવડાવજો, ગોળ મૂકશો તો વધુ સારું. માં લક્ષ્મીની આરાધના, કોઈ પણ મંદિરમાં માથું નમાવવું જરૂરી. અને મિત્રો આ અઠવાડિયામાં તમે કંદમૂળ દાન કરો ને તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં 2 પરેજી પાડવાની, જે ચોક્કસ પાડજો તો તમારા પરિણામ વધુ સારા થઈને તમને મળે. આ અઠવાડિયામાં મફતમાં કિંમત ચૂકવ્યા વગર કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં, આ પહેલી પરેજી. અને મિત્રો કોઈ પણ કાયદાકીય કામમાં કોઈની ગેરંટીમાં સાઇન નહીં કરતા, નહીં તો તમે ફસાશો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળાએ અઠવાડિયાની શરૂઆત સમજી વિચારીને પોતાનામાં રહેલી મેચ્યોરિટી એ બધા ગુણો લગાડીને કરવાની જરૂરિયાત દેખાય છે. અઠવાડિયાની શરૂઆતમાં જ મૂંઝવણો વધતી દેખાય છે, આપની બેચેની કદાચ એની સીમા પાર કરી જાય તો નવાઈ નહીં. તો આવા સમયે ચોક્કસ શાંત મને રહેવું જોઈએ, ઘરના વડીલની સલાહ અવશ્ય લેવી જોઈએ. આ અઠવાડિયામાં વેપારમાં, નોકરીમાં અથવા કોઈ બીજા નાના મોટા કૌટુંબિક અને સામાજિક કામોમાં
અડચણોનો સામનો કરવો પડે ને ત્યાં આપણી બેચેની વધતી દેખાય. આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન આપશો તો પરદેશથી સારા સમાચાર મળે અને કંઈક નવી આવક ઊભી કરવાનો સ્ત્રોત આપણે શરૂ કરી શકીએ. પણ મિત્રો, મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં નાણાકીય બાબતોમાં ખૂબ જ સમજીને ચાલવાનું છે. લખીને લેવા, લખીને આપવા. નાણાકીય વ્યવહાર આ રીતના કરશો તો ચોક્કસ તમને એક બચાવ જેવી સુરક્ષાઓ મળી જશે. આ અઠવાડિયામાં થોડી ધીરજ, સમજદારી, સાવધાની, હોશિયારી આ બધી વસ્તુઓને જોડીએ તો વેપારમાં સારી પ્રગતિ થાય અને સંતાનોના કામમાં આપણે સારી સફળતા મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડી અસમંજસતાનો સામનો કરવો પડે. કોઈક સંબંધમાં આગળ વધવું કે ન વધવું એ તમને સૌથી વધુ પરેશાન કરતો પ્રશ્ન હશે. તે સિવાય સામાજિક સંબંધોમાં નાની મોટી ગેરસમજને કારણે આપણું મન દુઃખ થતું દેખાય. મન મોટું રાખીને જતું કરજો, કારણ કે ગેરસમજ છે ને ઘણી વખત બહુ મોટા અને સારા સંબંધો આપણે નુકસાન કરાવી દે છે. પણ જો થોડો સમયને છોડી દઈએ તો સામેનો જે માણસ ગેરસમજ કરી ગયો હોય ને એને ખ્યાલ આવે કે ભાઈ આ ખોટી વાત હતી તો એ ચોક્કસ એને સુધારી લઈશ. તો આપણે આપણા તરફથી કોઈ ખોટી ગેરસમજના ભોગ ન બનીએ એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. તે સિવાય પ્રવાસ કરો તો આરોગ્ય સાચવજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું બસ નવા સત્રની તૈયારી ચોક્કસપણે તમારે શરૂ કરી દેવી જોઈએ, કેમ કે આ 2-5 દિવસમાં તમારી સ્કૂલો શરૂ થશે અને તમારે સ્કૂલે જઈ નવા અભ્યાસક્રમમાં જોડાવવું પડશે. તો અત્યારથી જ આપણે એની તૈયારી કરીએ ને, હસતા રમતા સ્કૂલે જઈએ, હસતા રમતા કોલેજ જઈએ અને સરસ મજાની શરૂઆત કરીને આ નવા વર્ષમાં નવા અભ્યાસક્રમની સાથે સફળતાના માર્ગ પર આગળ વધીએ. તો ચોક્કસ રીતે તૈયારી કરીને નીકળજો, ચોક્કસ ફાયદો થશે. પહેલે દિવસે સ્કૂલે જાઓ ને તો ઘરેથી મમ્મીને કહેજો મીઠું દહીં ખવડાવે ને દહીં ખાઈને જજો, તો ચોક્કસ સરસ જ પરિણામ તમને મળી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિત્રો, મિથુન રાશિવાળાએ ખાસ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ. ભગવાન નારાયણની આરાધના પણ તમારે કરવી જોઈએ. શિવ મંદિર જાઓ ને તો માં પાર્વતીની પૂજા કરજો ને નારાયણના મંદિર જાઓ તો માં લક્ષ્મીની આરાધના જરૂર કરજો. આ અઠવાડિયામાં જો તમે એક સૂકું નારિયેલ મંદિરમાં દાન કરો છો તો પણ સારું પરિણામ પ્રાપ્ત થાય. દરેક વિઘ્નો એનાથી નાશ કરી શકાય. આ અઠવાડિયામાં એક નિયમ બનાવજો. અઠવાડિયાની શરૂઆત પહેલા દિવસથી કોઈ મંદિર જવાનું, ભગવાનના ચરણમાંથી એક ફૂલ લેવાનું, એ ફૂલ આખો દિવસ આપણી પાસે રાખવાનું. બીજે દિવસે ફૂલ એ જ મંદિરના કચરામાં કે યોગ્ય જગ્યાએ એને વિસર્જિત કરી દેવા. દુર્ગા પાઠ કરવો જોઈએ, કમર પર પટ્ટો પહેરવો જોઈએ અને ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બંધ પડેલો હોય તો એને ત્યાંથી હટાવી દેજો. બસ નાનકડા ઉપાય મોટી સફળતા અપાવી જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું આમ જોઈએ તો અઠવાડિયું સ્થિર સમય લઈને આવી રહ્યો છે, પણ મનની પરિસ્થિતિ થોડી આકલ-ડોકલ થતી દેખાય છે. તેની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં માનસિક સંતુલન જાળવીને ચાલવું જરૂરી. બાકી કોઈ પણ રીતે કોઈ નુકસાન આપણને થતું નથી. ચિંતાઓનો બોજ હળવો કરીને ચાલશો તો ચોક્કસ તમે સારા નિર્ણય લઈ શકશો, જીવનને એક દિશા આપી શકશો ને એમાં આગળ વધી શકશો. આ અઠવાડિયામાં કદાચ સ્થાવર મિલકતની હેરાફેરીમાં કંઈક નાની મોટી સમસ્યાઓનો આપણે સામનો કરવો પડે. આ અઠવાડિયામાં જે લોકો લખે છે સમાજ માટે, દુનિયા માટે, તો એવા લોકોની કલમ ધારદાર બનતી દેખાય છે. જે લોકો સરકારી નોકરી કરે છે એ લોકો માટે નિર્ણય લેવામાં ખૂબ સારી સરળતાઓ આવતી દેખાય છે. અને આ અઠવાડિયામાં કર્ક રાશિવાળા જે નિર્ણય લેશે ને એની પર એમનું આગળનું જીવન નક્કી થશે. તો આ અઠવાડિયામાં સારા, સમજેલા અને વ્યવહારિક નિર્ણયો આપણે લેવા પડશે.
આ અઠવાડિયામાં નોકરીમાં ધંધામાં જવાબદારીઓ વધતી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને ગૃહસ્થ જીવનમાં થોડીક ચળબળ થવાની શક્યતાઓ છે, તો ત્યાં આપણે સાવધાની રાખીશું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં સમજીને લીધેલા નિર્ણય ચોક્કસ સારું ફળ આપી જાય. પછી ઘરને લગતા છે, સમાજને લગતા છે, નોકરીને લગતા છે કે વ્યવહારિક પ્રશ્નોના નિર્ણય છે, ચોક્કસ રીતે તમે કરી શકશો. બહેનોએ સંતાનો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. સંતાનોની કાળજી અવશ્ય રીતે લેજો. આજે ગૃહસ્થ જીવનમાં ચોક્કસ રીતે તમે એક સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. અને બહેનોએ આ અઠવાડિયામાં નજીકના સ્નેહીઓને મળવાનું થાય, જે તમારા માટે આનંદદાયક હોય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આપણે જોઈએ તો વેકેશન લગભગ પૂરું થવાના સમય પર છે અને નવા સત્રની તૈયારીમાં જોડાવાનું છે. ચોપડા, નોટબુક, કંપાસ, પેન, પેન્સિલ બધી જ તૈયારીઓ આપણે કરવાની છે. એમાં લાગી જાઓ. 2-4 દિવસમાં જ સ્કૂલો શરૂ થશે. 2-5 દિવસમાં રેગ્યુલર પણ થઈ જશે અને તમારે અભ્યાસમાં જોડાવાનું છે. અને જે લોકો પરદેશ જવા માટેની તૈયારી કરતા હતા ને એ લોકો માટે આ અઠવાડિયું ખૂબ સારું. ચોક્કસપણે તમને પરદેશ જવાની જે ઈચ્છાઓ છે એ પૂર્ણ થતી દેખાય છે. અને વિઝા જોઈએ તો વિઝા મળી જાય, ટિકિટ ન મળતી હોય તો તે મળી જાય અને કોલેજનું એડમિશન પણ મળી શકે. તો કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ સારું પરિણામ આપી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. મિત્રો માં દુર્ગાની આરાધના કરજો. પોતાની માતા અને માતા જેવી સ્ત્રીઓની સેવા કરજો. ગરીબ ભૂખ્યા માણસને દૂધ પીવડાવો. દૂધથી ભગવાન શિવનો અભિષેક કરો. શંકરના તીર્થોનું ભ્રમણ ખૂબ સારા પરિણામ આપે. આ અઠવાડિયામાં કોઈની પણ સાથે અસભ્ય વ્યવહાર નહીં, કોઈની સાથે લાલચ નહીં કરતા. આવા વિચારો આવે ને તો સફેદ કપડામાં થોડી સાકર અને ચોખા બાંધીને માથા પરથી ઓવારીને નદીમાં વહાવી દેજો. ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ માટે અઠવાડિયાની શરૂઆત થોડીક અકળાવનારા બનાવોથી થાય છે. તમારે થોડી ધીરજ રાખવાની છે, માનસિક રીતે સંતુલિત રહેવાનું છે. ચોક્કસ આ બધા જ પરિબળો તમારી સામે એક સાથે આવે તો તકલીફ આવે, પણ આપણે એને શાંતિથી, ધીરજથી, યોગ્ય વડીલની યોગ્ય સલાહથી જો એને આગળ વધારીએ ને તો ચોક્કસ એનું નિરાકરણ લાવી શકીએ, એમાંથી બચી શકીએ અને જીવનમાં કંઈક સારા સમયનો સામનો આપણે કરી શકીએ. આ અઠવાડિયામાં છે ને જે લોકો સામાજિક કામમાં જોડાયેલા જ, સમાજ સેવા કરે છે, રાજકારણમાં જોડાયેલા જ, આવા લોકો માટે થોડું સાવધાની રાખીને ચાલવા જેવી વાત ખરી. નાણાકીય લેવડ દેવડમાં બહુ તકલીફ નથી પડતી. કોઈક વ્યક્તિની સહાયથી આ વખતના અઠવાડિયામાં નાણાકીય લેવડ દેવડ સરળતાથી કરી શકાય. તે સિવાય જમીન, મકાન, વાહન, પ્રોપર્ટીને લગતા કામોમાં પણ થોડી સરળતા આવતી દેખાય છે. જે લોકો છૂટક ધંધો કરે છે ને એ લોકોએ કદાચ આ અઠવાડિયામાં થોડાક નિર્ણય જે લેવાના જે સમજી વિચારીને લેવા પડે. અને મિત્રો મારી એક જ સલાહ, જે લોકો છૂટક ધંધો કરે છે, રોજ લાવીને રોજ વેચો છો, એ લોકોએ માલનો સ્ટોક કરવો નહીં. અને જો થોડી કાળજી રાખશો ને તો આ અઠવાડિયામાં જીવનસાથી સાથેના અણબનાવો ટાળી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં જીવનસાથીની બાબતમાં થોડો રસ દાખવવો જરૂરી છે. કાળજી રાખજો, એમની જરૂરિયાતની કાળજી રાખજો, એમની સાથેનું વર્તન વ્યવહારિક રાખજો. ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થાય. તે સિવાય ઘણી વખત આપણે આપણી જરૂરિયાતની જે રજૂઆત હોય ને એ થોડું ખોટી રીતે કરીએ છીએ. એની પર કાળજી રાખજો તો તમને ચોક્કસ ફાયદો થશે. કોઈ વસ્તુ જોઈએ છે તો એવી સિચ્યુએશન ગોઠવીને પછી તમારું પ્રેઝન્ટેશન બતાવો કે આ વસ્તુની જરૂરિયાત છે, એ તમને સગવડ કરી આપશે. પણ પેલી જીદ હોય કે ના મને તો આ જોઈએ જ અને આજે જ જોઈએ, તો તકલીફ થાય.
તો આ બાબત બહુ કોમન છે અને આને સમજવી બહુ જરૂરી છે. તો બહેનોએ આ બાબતમાં ચોકસાઈ જરૂર રાખવી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું. જો ગયું સત્ર તમે પૂરું કર્યું, પરીક્ષાઓના પરિણામ આવ્યા પણ ધારેલા નથી લાવ્યા, બરાબર? તો આ વર્ષના નવા સત્રની જે શરૂઆત છે એ થોડી મજબૂત રીતે કરવાની જરૂરિયાત દેખાય છે. તો ચોકસાઈ રાખજો. થોડીક ધ્યાનની જે તમારી કક્ષા છે એને થોડોક વધારવી જરૂરિયાત છે. તમે કદાચ કલાક વાંચતા હોય ને તો હવે નવા સત્રમાં 2 કલાક વાંચવાનો સમય કોઈ પણ રીતે ફાળવજો. રમવા કૂદવાની ના નથી, એ જરૂરી છે ને પછી અભ્યાસમાં ચોક્કસ જોડાજો, બરાબર? તો આપ સૌને નવા સત્રની શુભકામના, બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે પીળો કલર વધુ ફાયદો અપાવે ને 2 નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ છે ને સૂર્યનારાયણને ગોળવાલા પાણીથી અર્ધ્ય આપવા જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. આ અઠવાડિયામાં માથું ઢાંકીને ચાલશો તો વધુ ફાયદો. કાળા કે ભૂરા રંગ સિવાયની ટોપી, કોઈ સ્કાર્ફ કે દુપટ્ટાથી તમે માથું ઢાંકીને ચાલશો તો પરિણામ સુંદર મળશે. નુકસાન થતું 100% અટકશે. મિત્રો આ અઠવાડિયામાં શનિના જાનવરને ખાવાનું અચૂક રાખજો. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરને ખવડાવીએ તો આપણને વધુ ફાયદો મળશે. તે સિવાય ઘરનું આંગણું ખુલ્લું રાખવું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ માટે અઠવાડિયું ખરેખર સારું. ઘણા લાંબા સમયથી નાની સમસ્યાઓ, નાની મૂંઝવણો આપણે મૂંઝવી રહી હતી, એમાંથી છુટકારો મળે. નવા રસ્તા ખુલતા દેખાય છે. આવકનો સ્ત્રોત વધારવાની આપણી રીતો સફળ થતી દેખાય છે. પણ મિત્રો આ અઠવાડિયામાં પણ તમારે આવક અને જાવકના પલ્લા સંતુલિત રાખવા જરૂરી દેખાય. એ વાત ભૂલતા નહીં. જે લોકો રોજિંદો મતલબ છૂટક વેપાર કરે છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય અને ચોક્કસ તમને વેપારિક ફાયદાઓ સારા મળે. જે લોકો સ્થાયી ધંધો કરે છે, વેપાર કાયમી છે, દુકાન લઈને બેઠેલા છે ને એક જ ધંધો વર્ષોથી કરે છે, એ લોકો માટે અઠવાડિયું ખરેખર સુંદર સાબિત થાય છે. માલનો જે તમારો સ્ટોક છે એ અચાનક નીકળી જાય, વેચાઈ જાય, પૈસા ફરી જાય અને એ જ પૈસાથી આપણે નવો માલ ભરી અને સારી આવક ઊભી કરી શકીએ. આ અઠવાડિયાના છેલ્લા દિવસોમાં, લગભગ શુક્ર શનિના દિવસોમાં નાણાકીય તંગીનો અનુભવ થાય. તો પહેલેથી શરૂઆતના 5 દિવસમાં સારી બચત કરી અને નાણાકીય વ્યવહાર સાચવી લેશો તો છેલ્લા દિવસોમાં તકલીફ નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં ખાસ આપણા પોતાના જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં બહાર હરવા ફરવામાં જો તમે બેકાળજી રાખી તો મોસમની અસર આવે, તડકાની જે અસરથી તે તમને પરેશાન કરતી દેખાશે. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. મિત્રો આ અઠવાડિયામાં ફરી પાછી એક ચેતવણી આપું, આરોગ્ય બગડે નહીં એની કાળજી રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બાળકો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે પણ થોડીક તૈયારી જાતે કરવી પડશે. આ ધ્યાન રાખજો. મમ્મી પપ્પાના ભરોસે રહેશો તો કદાચ 2-4 દિવસ લેટ તૈયારી થાય. તો તૈયારી જાતે કરવાની છે. સરસ મજાના તમારા જે નવા પુસ્તકો આવ્યા તેની પર થોડી નજર નાખી લો, એ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય, આપણું દફતર તૈયાર થઈ જાય, સ્કૂલે લઈ જવાના, કોલેજ લઈ જવાના આપણા જે બુક્સ, નોટબુક્સ આ બધું વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય અને સમયસર આપણે શાળાએ પહોંચી ને નવા વર્ષના નવા અભ્યાસક્રમમાં જોડાઈ દઈએ. બસ નવા વર્ષની શરૂઆત અને સુંદર શરૂઆત. મિત્રો જો તમારે આગળ વધવું જ હોય ને તો થોડી સૂર્યની આરાધના જરૂર કરજો. બુધની રાશિનો મિત્ર છે સૂર્ય. તો મિત્રો હવે જોઈએ આપણે
કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે? તો કન્યા રાશિ માટે છે ને આ વખતે રાખોડી કલર, લાઇટ ગ્રે જેને કહીએ ને તે કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળા માટે માં દુર્ગાની આરાધના, પક્ષીઓની સેવા, બકરી જેવા પ્રાણીને ખાવાનું આપવાનું, ગાયને લીલો ચારો ખવડાવવાનો, ઘરની રોટલી ખવડાવવાની, બેન બેટીઓની સેવા અવશ્ય કરવી જોઈએ, હિજડાના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. આ અઠવાડિયામાં પરેજીમાં કોઈને પણ આપણા પોતાના રૂપિયા વ્યાજે આપવા નહીં. અને મિત્રો ઘરમાં વીજળીથી ચાલતો સામાન બંધ પડેલો હોય તો એને કાઢી નાખજો અથવા રિપેર કરાવજો. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવનાઓ. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના લાલ કિતાબના ઉપાયથી તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળાએ આ અઠવાડિયાની શરૂઆત પોતાની માનસિકતા જાળવીને કરવાની છે. આ બાબત પર જો તમે કંટ્રોલ કર્યો ને તો આ અઠવાડિયામાં ઘણા સારા સંબંધો સચવાઈ રહેશે. નહીં તો માનસિકતાને કારણે ખોટા નિર્ણય લેવાય અને સારા સંબંધોમાં તિરાડ પડે. આ અઠવાડિયામાં આવકની બાબતમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે. આવક આવવાની છે પણ તમારા ખર્ચા કદાચ કાબુ બહાર જતા રહે તો તમારે નાણાકીય તંગીનો સામનો કરવો પડે. આ અઠવાડિયામાં છે ને પેલી પારકી આસ સદા નિરાશ, અને ધ્યાન રાખજો. બીજા પર આશા રાખીને ચાલતા નહીં કે આ મને કરી આપશે, આ મને આપશે, મારું કામ થઈ જશે. નથી થવાનું. આ ચોક્કસ લખી રાખજો. ખાસ કરીને નોકરિયાતો માટે પણ આ અઠવાડિયું થોડું સમજી વિચારીને ચાલવાનું છે, નહીં તો તમને પણ તકલીફ પડે ભાઈ. વેપારી મિત્રો જો થોડીક સાવધાની, થોડી સાવચેતી અને થોડી સમય સૂચકતા સાથે ચાલશો તો વેપારમાં સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં મારે એક જ લાઈન કહેવી છે, મનદુખ ટાળવાનું છે, ગેરસમજ ટાળવાની છે. બસ આ 2 બાબત પર ધ્યાન રાખીને અઠવાડિયાની શરૂઆત કરજો. ચોક્કસ અઠવાડિયું ખૂબ સરસ તમારી ફેવર કરતો સમય છે, પણ આ 2 જગ્યા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. બરાબર? બને ત્યાં સુધી કોઈની સાથે મનદુખ નહીં અને કોઈની પણ સાથે ગેરસમજ નહીં. કોઈ પણ વાત પૂરી સાંભળવી, સમજવી, પછી જવાબ આપવો કે નિર્ણય લેવો એ તમારા હાથમાં જ. બરાબર? તો અને સાવધાનીપૂર્વક આ સમય વિતાવવો જરૂરી. ઘણીવાર આપણે સારા સમયમાં વાણીના બદલાવાથી નુકસાન ભોગવીએ છીએ. આ બધી બાબતોને સંભાળશો તો ગૃહસ્થ જીવનમાં આનંદ ઉમેરાય. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર બહુ સરસ છે. પ્રવાસ થઈ ગયો, રમી લીધું, કૂદી લીધું, કેરીની સિઝન છે, કેરી ખાઈ લીધી, નવા સત્રની શરૂઆત અને ચોક્કસપણે સારી શરૂઆત, જેને કહીએ ને આપણે નક્કર શરૂઆત, એવી શરૂઆત આ તુલા રાશિના બાળકો કરી શકશે. તો મિત્રો ધ્યાન આપજો. મા લક્ષ્મીની આરાધના, મા સરસ્વતીની આરાધના જરૂર કરવી જોઈએ. મા સરસ્વતીનું મંદિર હોય ને તો 6 દિવસ ભૂરા કલરનું ફૂલ માને ચડાઈ આવજો. આખું વર્ષ તમને મા કૃપા વરસાવતા દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે આસમાની કલર, સ્કાય બ્લુ કલર ફાયદાકારક દેખાય છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં લાલ કાળી ગાયની સેવા કરવાની છે, લીલો ચારો ગાયને ખવડાવવાનો છે, ખડી સાકરનું દાન નાના બચ્ચાઓમાં કરવું જોઈએ. જો તમારા
દાંપત્ય જીવનમાં કોઈ તકલીફ હોય તો નાના નાના ચાંદીના 9 ટુકડા લઈને કોઈ કડવા લીમડાના ઝાડ નીચે દબાઈ આવજો. મૂળને લાગે ને એ રીતના ખોદી ને મૂળ સાથે ટુકડા મૂકીને માટી ભરી આવજો. ચોક્કસ એમાં બહુ સારો સુધારો આવશે. ઘી, દહીં, કપૂર, રૂં આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકો. કોઈ વિધવા સ્ત્રીને આર્થિક રીતે સહાય કરી શકો. અને મિત્રો, પહેરવેશ એકદમ સ્વચ્છ રાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 8મી રાશિ, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે બધાને જ આ વસ્તુ મળવાની જેવું નહીં સમજતા. હું જે કહેવા જઈ રહ્યો એ ઘણા બધા વૃશ્ચિક રાશિવાળા માટે લાગુ પડશે. ઘણા બધા વૃશ્ચિક રાશિવાળા એક કાલ્પનિક ભયથી પીડાઈ રહ્યા છે, એમાંથી છુટકારો મળતો દેખાય છે. અઠવાડિયાની શરૂઆત બહુ સુંદર થતી દેખાય છે. બધા માટે નથી, પણ જેને લાગે છે તે લોકો આ ભયમાંથી મુક્ત થશે. અને થોડાક ધાર્મિક કાર્ય જોડશો ને તો ઘણી મોટી હળવાશ અનુભવીને જીવનમાં આગળ વધવાના રસ્તાઓ ખુલશે. વ્યવસાયમાં સારું ફળ, નોકરીમાં સારો યશ, પગાર વધારો, બધી જ વસ્તુઓ આ અઠવાડિયામાં મળતી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને તમારા જે સહકર્મી છે, તમારા ઘરના પરિવારના સભ્યો, આપણા સામાજિક મિત્રો, આપણા નજીકના મિત્રો, બધા સાથે થોડીક બોન્ડિંગ વધારજો, સંપ કેળવજો અને પછી આગળ ચાલજો. બહુ સુંદર અને સારી સફળતા અવશ્ય મળે. જે લોકો પોતાના કામ અંગેના પ્રયત્ન ધીરે ધીરે આગળ વધારશે ને એ લોકોને એક નક્કર સફળતા પ્રાપ્ત થવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં દાંપત્ય જીવનમાં ખૂબ મીઠાશ આવતી દેખાય છે. આ અઠવાડિયામાં આપણા ગૃહસ્થ જીવનમાં તો મીઠાશ આવે જ, પણ સાથે સાથે આપણું સામાજિક જીવન થોડું આગળ વધતું દેખાય છે અને એમાં આપણે એક અલગ પ્રકારના સ્થાન પર પહોંચી શકશું. કોઈ નાનકડો પ્રવાસ હોય તો વિઘ્ન ન આવે એની કાળજી રાખજો. પૂર્વ તૈયારીઓ સાથે ચાલશો તો લગભગ કોઈ વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કહેવાનું છે. છેલ્લા દિવસ ચાલે છે. તો મિત્રો, 2-5 દિવસમાં સ્કૂલો શરૂ થવાની છે, પણ એ સ્કૂલોમાં આપણે હાજર ન રહી શકીએ તો આરોગ્યની કાળજી રાખવાની છે. અત્યારની ગરમી થોડીક પરેશાન કરનારી છે, તો ગરમીથી બચજો અને બને ત્યાં સુધી કોલ્ડ ડ્રિંક્સનો ત્યાગ કરીને ચાલશો ને તો જીવનમાં સારી સફળતા મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે ને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ અઠવાડિયાની શરૂઆતમાં ઉપાયમાં પહેલાં તો હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીની આરાધના, હનુમાનજીને સિંદૂરનો ચોલો, ભાઈઓને મદદ કરવી જોઈએ, ગુસ્સા પર કંટ્રોલ રાખવો જોઈએ, ગાયત્રી પાઠ કરી શકાય, હનુમાનજીના પાઠ કરી શકાય, હનુમાન ચાલીસા વાંચી શકાય. અને મિત્રો, આ અઠવાડિયામાં છે ને થોડીક રેવડી માથા પરથી ઓવારીને વહાવી દેજો. જે આપણી કુંડળીના ગોચર પ્રમાણે મંગળ ખરાબ હોય તો શાંત થઈ જાય. અને આ અઠવાડિયામાં આપણા ઘરમાં કોઈ પણ મહેમાન આવે તો એને મોઢું મીઠું કર્યા વગર પાછા ન મોકલવા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 9મી રાશિ, ધનરાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત આરોગ્યની ચિંતા સાથે થતી દેખાય છે. તમારા મનમાં પણ આરોગ્ય પ્રત્યેનો એક ભય ફફડાટ કરી રહેલો છે, પણ થોડુંક સમજીને ચાલશો, વિચારીને ચાલશો અને શારીરિક તકલીફોની સમયસર સારવાર કરશો તો તકલીફ નહીં પડે. આ અઠવાડિયામાં છે ને આપણા મનમાં પેલી જે એક સહનશક્તિ બેઠેલી છે એને વધારવાની જરૂરિયાત દેખાય. વેપારની દ્રષ્ટિએ આ અઠવાડિયું ખૂબ સરસ. ઘણા બધા આવકના સ્ત્રોત તમને મદદ કરી જાય. ચોક્કસપણે આવકના સ્ત્રોત વધતા દેખાય છે, આવકમાં સુધારો થતો દેખાય છે. અને આ અઠવાડિયામાં છે ને ખાસ એક પ્રયત્ન કરજો, જૂની ઉઘરાણી મેળવવા માટેના પ્રયત્ન કરશો તો સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં જે લોકો શેર સટ્ટાથી જોડાયેલા છે એ લોકોએ સાવધાનીપૂર્વક થોડુંક ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી દેખાય છે, ને કરશો તો સારો
ફાયદો તમને મળશે. તે સિવાય વાહન, મકાન, જમીન આ બધા કામોમાં, દસ્તાવેજી કામોમાં થોડી સાવધાની રાખજો, નહીં તો કોઈ કાયદાકીય ગૂંચ તમારા માટે ઊભી થઈ શકે. આ સાવધાની અવશ્ય રાખજો. અને મિત્રો, જે કોઈ ધનરાશિવાળા વ્યક્તિ છે એ લોકોની કુંડળીમાં જો ગુરુ સ્થિર સ્થાનમાં નથી બેઠા, પોતાની રાશિમાં નથી બેઠા અથવા યોગ્ય સ્થાન પર નથી બિરાજતા, તો એવા લોકોએ આ અઠવાડિયામાં થોડીક આર્થિક પરેશાની ભોગવવી પડે ને એના કારણે જીવનમાં અસ્થિરતા આવતી દેખાશે. કાળજી રાખજો. પહેલેથી મેં તમને જણાવ્યું છે, સમસ્યાઓ વધે નહીં એની બાંહેધરી આપણે જાતે લેવાની હોય અને એમાં આગળ વધવાનું હોય. બરાબર? તો આ બાબતોને ધ્યાનમાં અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય, પણ જીવન સાથી સાથે કોઈક મતભેદ ન પડી જાય એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. કોઈ એવી વાતો બને કે જેમાં આપણા બે વચ્ચેનો મત એક ન હોય તો થોડીક બાંધછોડ, મન મોટું રાખીને ચાલશો તો જીવનસાથી સાથેનો ટકરાવ તમે અટકાવી શકશો. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું તબિયતની બાબતમાં નરમ ગરમ રહેતું દેખાય. તો મિત્રો, બને ત્યાં સુધી તડકાથી દૂર રહેજો. નવા સત્રની તૈયારીઓ કરવાની છે એ કરવા માંડો અને શક્ય એટલો તડકાનો માર આપણી પર ન પડે એની કાળજી રાખીને ચાલશો તો તબિયત તો સારી રહેશે જ, પણ નવા સત્રની શરૂઆત મજાથી કરી શકશું. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. પીળા વસ્ત્રમાં ચણાની દાળ બાંધીને કોઈ જરૂરિયાતમંદને અથવા મહાદેવના મંદિરમાં આપણે દાન કરવી જોઈએ. કેસર હળદરનો ચાંદલો કરવો જોઈએ. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી ઉઘાડા માથે નહીં ફરતા અને કોઈ પણ કામની શરૂઆત કરો ને તો જરાક નાક હલાવીને સાફ કરીને પછી કરજો. ખોટો નિર્ણય નહીં લેવાય. આ અઠવાડિયામાં બીજી એક ખાસ સાવધાની રાખજો, વધુ પડતી ભલમનસાઈ કરવા નહીં જતા, નહીં તો તકલીફમાં મુકાઈ શકો છો. અને મિત્રો, ધર્મ કર્મ પર તમારી શ્રદ્ધા ટકાવી રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયાની શરૂઆત થોડી ટેન્શનથી થતી દેખાય છે, પણ આ ટેન્શનનું મુખ્ય કારણ છે તમારા મનમાં રહેલા નકારાત્મક વિચારો. તો એનાથી આપણે સમજીને વિચારીને ચાલવું જરૂરી. તે સિવાય નોકરીમાં, વેપારમાં ઘણી બધી સારી અનુકૂળતાઓ આવતી દેખાય છે. આ અઠવાડિયામાં મકર રાશિવાળા નાણાકીય ભીડમાંથી બહાર આવતા દેખાય છે. લેણદાર, દેનદાર આ બધેના જે કંઈ બી કાર્યો પેન્ડિંગ છે એને સમયસર તમે પતાવી શકશો, પૂરા કરી શકશો. ટૂંકમાં કહીએ ને તો આ અઠવાડિયામાં તમારી કરેલી મહેનત તમારા વ્યાપારિક સંજોગોને બહુ સારું સુધારો આપી જાય. તે સિવાય મકાનને, વાહનને લગતા કોઈ કાર્ય હોય ને તેમાં સારી સફળતા મળે. આ અઠવાડિયામાં બેંકને લગતા, વીમાને લગતા, શેર સટ્ટાને લગતા કામોમાં વાંચી વંચાવીને પછી સાઇન કરશો તો સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. અને મિત્રો, એક નાનકડી વાત કહી દઉં, સાહસથી સફળતા મળતી દેખાય છે. તો કોઈ જગ્યાએ નાનકડું સાહસ કરવું હોય તો કરી લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું બાળકોની સાથે સાથે કૌટુંબિક કાર્યોમાં ધ્યાન આપવાનું છે. ત્યાં કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓ ઉદ્ભવતી દેખાય છે, જેનું નિરાકરણ તમે જ જાતે લાવી શકશો. તો આ બધા કામો પર પૂરતું ધ્યાન આપજો. બહેનો માટે આપણે જે વાત કરી એની પર ચોકસાઈ રાખવી જરૂરી છે અને નજીકના સ્વજનો સાથે બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ સરસ મજાનું. વેકેશન પૂર્ણ થવાના આરા પર છે. 2-5 દિવસનો સમય બાકી છે અને ચોક્કસપણે તમને એમાં
રસ છે જ, સ્કૂલે જવા માટે આપનો જે થનગનાટ છે ને તે હવે વધી રહ્યો છે. તો મિત્રો કાળજી રાખીને, ચોકસાઈ રાખીને નવા સત્રની તૈયારીઓ કરી લો અને નવા સત્રની શરૂઆત સાથે નવા વર્ષની શરૂઆત કરો, જેથી કરીને આપણે આપણા જીવનમાં અભ્યાસની સાથે સાથે જ્ઞાન મેળવીએ અને જ્ઞાનની ગંગા આપણા જીવનને બહુ સરસ સ્થાન આપી જાય. તો હવે જોઈએ મિત્રો આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ આપે. મકર રાશિ માટે આ વખતે કાળો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, કાળા કૂતરાને ખાવાનું આપવું જોઈએ, તે સિવાય શનિના જાનવરોની સેવા કરવી જોઈએ. બોરનું ઝાડ આજુબાજુ હોય તો એના જડમાં દૂધ ચડાવજો, એનાથી ફાયદો થશે. કોઈ મજૂરી કરતો હોય એને દૂધ પીવડાવજો. તમારા ચામડાના બૂટ ચંપલ ચોરાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખજો. તે સિવાય શનિની આરાધનામાં, શનિની પૂજામાં સરસવના તેલથી ભગવાનનું સ્નાન, કાળું વસ્ત્ર ચડાવવું જોઈએ, 1 મુઠ્ઠી કાળા અડદ, જવ, તલ અને મરી, આટલી વસ્તુ જો આપણે ભગવાનને ચડાવીએ છીએ તો ચોક્કસ સારા પરિણામો પ્રાપ્ત થાય. ઘરના વડીલોની સેવા ચૂકતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ માટે અઠવાડિયું ખૂબ સાચવીને શરૂઆત કરવાની જરૂરિયાત છે ભાઈ. મનના ઓરતા મનમાં રહી જવાના એવો સંજોગ ચોક્કસ રીતે બનતો દેખાય. આપણા ધારેલા કામ આપણે કરી ન શકીએ ને એનાથી આપણા મનમાં એક અલગ પ્રકારની નિરાશા જન્મતી દેખાય. આ અઠવાડિયામાં છે ને વિચારો સકારાત્મક કરજો, સંકલ્પ શક્તિ, નિર્ણય શક્તિ આની પર ધ્યાન આપજો. ચોક્કસ આપણે આવા સંજોગોમાં મજબૂત બનીને ચાલવું પડે. કોઈકની સલાહ લેવી હોય તો લેવાય, સહાય લેવી હોય તો લેવાય. બધાનો સાથ કેળવીને, સંપ કેળવીને આગળ ચાલીએ તો ચોક્કસ આપણે ખરાબ સમયમાં પણ સારો સમય લાવી શકીએ. આ અઠવાડિયામાં ઘણાના જન્માક્ષરમાં શનિ મહારાજ 10મા કે 11મા સ્થાનમાં બિરાજતા હોય એવા લોકોએ માંસ મદિરાનું સેવન નહીં કરવું. જો આવા લોકો માંસ મદિરાનું સેવન કરે છે તો શનિનું સારું ફળ મળવાને બદલે નુકસાન થાય છે. તો આ કાળજી ચોક્કસ રાખજો. અને મિત્રો આ અઠવાડિયામાં મિત્ર, આપણા કઝિન્સ ભાઈઓ, પિતરાઈ ભાઈઓ, કૌટુંબિક ભાઈઓ આ બધાની સાથે ભાષાકીય કડવાશ વાપરવી નહીં તો નુકસાન થાય. અને શક્ય એટલું આ અઠવાડિયામાં નાણાકીય લેવડ દેવડ બહુ સમજી વિચારીને કરવી. ખોટું સાહસ નહીં કરતા, આર્થિક સાહસ, બરાબર. ખોટું આર્થિક સાહસ ઘણી વખત માણસને લઈને ડૂબે છે. આની પર કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું. ઘરના વડીલોની જે ચિંતા છે તે દૂર થાય, સ્વજનો સાથે સારો સમય વિતાવી શકાય, તબિયતની બાબતમાં આપનું આરોગ્ય સુધરતું દેખાય અને કોઈ માંગલિક કાર્યમાં ભાગ લેવાથી આપણે એક સુખદ આનંદનો અનુભવ અવશ્ય થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે કુંભ રાશિના વિદ્યાર્થીઓ છેલ્લી રજાઓમાં કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે. મામાના ઘરે જવું પડે, ફોઈના ઘરે જવું પડે, જઈ આવજો. થવાનો જ છે, નાનો 2 દિવસનો પ્રવાસ પણ થશે અને એમાં તમને ઘણો સારો આનંદ મળતો દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ આપે. તો કુંભ રાશિ માટે ભૂરો કલર ફાયદાકારક અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં ગાયની સેવા કરવી જોઈએ. કાળી ગાયની સેવા કરજો અને ઘરમાં છે ને થોડુંક મધ લાવીને જરૂર રાખજો. મંગળનું સ્થાપન રાખજો. શનિનું સારામાં સારું ફળ તમને આ અઠવાડિયામાં મળશે. તે સિવાય માંસ દારૂનું સેવન નહીં, શનિની આરાધના, શનિ ચાલીસાનો પાઠ, કોઈ ગરીબ વ્યક્તિને પગરખાનું ધ્યાન, લોખંડના વાસણમાં સરસવનું તેલ ભરીને એ આપણે ભગવાનને ધરાવી શકીએ, દાન કરી શકીએ.
અડદનું દાન કરી શકાય, કાળા વસ્ત્રનું દાન કરી શકાય, કોઈ ગરીબ મજૂરને દૂધ પીવડાવી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયું શરૂઆત ખૂબ સારી લઈને આવ્યું છે. ઘણી બધી ચિંતાઓ ઓછી થાય. જે ચિંતાકીય બાબતો છે એમાં બહુ મોટી રાહત મળે. સંજોગો બદલાતા દેખાય, આર્થિક સંજોગો આપણા સુધરતા દેખાય, વ્યક્તિગત સંબંધોમાં મજબૂતી આવે. જે લોકોના લગ્ન નથી થયા એ લોકો માટે અઠવાડિયું ખૂબ સારું. નોકરીમાં સારો ફાયદો મળે, ધંધામાં સારી સ્થિરતા જળવાઈ રહે. પણ મિત્રો જો આ અઠવાડિયામાં તમે કોઈ જગ્યા પર બેજવાબદારી દાખવી, જવાબદારીથી દૂર થયા તો તમને અકળાવી નાખે એવી ઘટના ઘટવાની શક્યતાઓ પણ છે. ક્યાં બહુ મોટો આર્થિક ફાયદો તમે ગુમાવી બેસો, ક્યાં કોઈક મોટું નુકસાન તમે કામમાં કરી બેસો, ક્યાં કોઈક સારો મજબૂત સંબંધ તમે ગુમાવી બેસો, એવા સંજોગો ચોક્કસ મીન રાશિવાળા માટે બને છે. આ સમય ખૂબ સાચવીને પસાર કરવો જરૂરી દેખાય છે. તો મિત્રો શનિની આરાધના કરજો, નારાયણની આરાધના, નારાયણની સેવા અવશ્ય કરજો. કોઈક વડીલની સેવા અવશ્ય કરજો. અને કોઈક ભલે અજાણ્યા હોય પણ જેને જરૂરિયાત છે એવા કોઈ વડીલને જો સહાય કરશો ને તો તકલીફ ઓછી થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં થોડું સાચવીને ચાલવું જરૂરી છે. પોતાના આરોગ્યમાં પૂરતું ધ્યાન આપવું બહુ જરૂરી દેખાય છે. ઘણા બધા દિવસથી જે સંબંધીઓ સાથે નાની મોટી ઊંચ નીચ ચાલતી હતી એમાં સારી સ્થિરતા આવતી દેખાય છે. એમાં સમાધાનકારી વલણ તમને ખૂબ સારા ફાયદાઓ આપી જશે. તો થોડુંક મન મોટું રાખીને આ અઠવાડિયું વિતાવશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે તો આ અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર છે. વેકેશનની મજા માણી, કેરી ખાઈ લીધી, મામાને ત્યાં જઈ આવ્યા, ફરી આવ્યા, પ્રવાસ થઈ ગયો. બસ હવે નવો અભ્યાસક્રમ શરૂ કરવાનો સમય આવી ગયો અને એને આપણે કરી લઈએ તો ચોક્કસ આપણે ખૂબ સારી અને સુંદર શરૂઆત કરી શકશું અને નવા વર્ષના નવા સત્રના અભ્યાસક્રમને આપણા જીવનમાં ખૂબ સુંદર રીતે જોડી શકશું. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું રાશિફળ. હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ આપે. તો મિત્રો મીન રાશિ માટે આ વખતે એક સફેદ કલર લાભ કરતા રહેશે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળા માટે આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના, સૂર્યનારાયણને જલ ચડાવવું, વિષ્ણુ સહસ્ત્ર વાંચવા આ ખૂબ જરૂરી છે. આ અઠવાડિયામાં શરીર પર સોનું પહેરો અથવા તાંબુ પહેરો, એક પીળો રૂમાલ સાથે રાખજો અથવા આ અઠવાડિયામાં પીળા વસ્ત્રનો ઉપયોગ કરજો. કેસર હળદરનો ચાંદલો કરી શકાય, ચણાની દાળ દાન કરી શકાય, પોતાના કુળ પુરોહિતની સેવા. અને મિત્રો જે લોકો કરી શકે ને તેના માટે એક સ્પેશિયલ ઉપાય બતાવું છું. બુધવારના દિવસે 400 ગ્રામ ચણાની દાળ રાત્રે પલાળી દેજો ને ગુરુવારે સવારે ઘોડાને ખવડાવજો. આ ઉપાય જે લોકો કરશે ને આ અઠવાડિયામાં, જે લોકો કરી શકે, કેમ કે ઘોડો બધાની નજીક નથી હોતો, તો આ ઉપાય જે કરી શકશે તેને બહુ સુંદર પરિણામ પ્રાપ્ત થશે અને જે આપણું જીવનની સ્થિરતા જોખમાતી છે એ સ્થિર થઈ જાય. 400 ગ્રામ દાળમાં આપણે જીવનને સ્થિર કરી શકશું. મિત્રો લાલ કિતાબના ઉપાયમાં બહુ મોટી તાકાત છે અને જે લોકો કરે છે એ લોકોને પૂરેપૂરો ફાયદો મળે જ છે અને એ લોકોને ભરોસો પણ છે કે ભાઈ આ ઉપાયથી જ અમે જીવનમાં આગળ વધીએ છીએ. તો મિત્રો આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિ ભવિષ્ય કથન. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.